પોરબંદરમાં બોગસ ફાયર એનઓસીનું પ્રકરણ અને તે બાદ હવે કમિશનરે છેલ્લા 1 વર્ષમાં અપાયેલા તમામ બીયુ પરવાનગીમાં રજૂ થયેલ ફાયર એનઓસીની ચકાસણી કરવાની સૂચના આપી છે। મહત્વનું અહીં એ છે કે પેરેડાઇઝ સિનેમામાં બીયુ પરમિશનમાં ફાયર સર્ટી ચેક દરમિયાન બોગસ ફાયર એનઓસી સામે આવતાની સાથે જ તત્કાલીન લીડિંગ ફાયરમેન રાજીવ ગોહિલને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે અને બીયુ સર્ટી પણ હાલ પૂરતું સસ્પેન્ડ કરાવી દેવાયું છે। હવે આ પ્રકરણ બાદ મનપા કમિશનરને મળેલ રજૂઆત અન્વયે છેલ્લા 1 વર્ષમાં જેટલી પણ બીયુ પરવાનગી આપવામાં આવી છે તેમાં રજૂ થયેલ તમામ ફાયર એનઓસીની ચકાસણી કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે અને ચકાસણી બાદ જો ફાયર એનઓસી બોગસ નીકળશે તો નિયમો અનુસાર કાર્યવાહી પણ કરાશે। છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એમાં રજૂ થયેલા ફાયર એનઓસી ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી પૂરી કરવામાં આવશે। ચકાસણી થયા બાદ જે ફાયર એનઓસી બોગસ જણાયેલા હશે એમાં આગળ કાર્યવાહી